અમદાવાદના માધુપુરામાં અસામાજિક તત્વોએ ફરી માથું ઉંચક્યું છે। જે પરિવારના એક યુવકની 2 વર્ષ પહેલા હત્યા થઈ હતી, એ જ પરિવારને નિશાન બનાવીને હત્યાના મુખ્ય આરોપીએ પેરોલ પર છૂટીને આતંક મચાવ્યો। મધરાતે ફરિયાદીના ઘરની બહાર પાર્ક કરેલી કારમાં પાઇપ અને દંડા વડે તોડફોડ કરવામાં આવી, જેના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ફરિયાદી જયમીન ઠાકોરના જણાવ્યા મુજબ ગઈકાલે 31મી માર્ચની રાત્રે જ્યારે પરિવાર સૂતો હતો ત્યારે એક્ટિવા પર આવેલા 3 શખ્સોએ કારના કાચ અને દરવાજા તોડી નાખ્યા હતા। સીસીટીવી ફૂટેજ તપાસતા સામે આવ્યું કે તોડફોડ કરનાર મુખ્ય સૂત્રધાર કરણ રાજપૂત છે, જે અગાઉ આ જ પરિવારના યુવકની હત્યાના ગુનામાં જેલમાં હતો અને હાલ પેરોલ પર બહાર છે। જૂની અદાવતનો બદલો લેવાના ઈરાદે કરણ રાજપૂત, રાજ ઠાકોર અને દીપક ઠાકોરે આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। પીડિત પરિવારે હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે। માધુપુરા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધીને ફરાર ત્રિપુટીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।